બાદશાહ જેવો અંદરથી અહેસાસ. બાદશાહીનો અર્થ માલિકપણું નહીં, બાદશાહીનો અર્થ સેવાપણું. બધું જ હોવા છતાં એક ભાવ એવો, હું હજારો લોકોની સેવા મારાથી થાય છે, એ મારું અજ્ઞાન કે મારું અભિમાનથી એનાથી નથી થતું. કોઈની કૃપા છે એટલા માટે થાય છે. જો એની કૃપા છે ત્યાં સુધી હું એક કામ કરી લઉં. કેવું કામ? તો કે યોગીઓ જેવું કરે છે એવું કામ. ભોગમાં તો આ શરીર વર્ષોથી વપરાઈ રહેલું છે. ભોગ વગર ચાલશે નહીં. તમે જોજો, ભોગ, ખાવું, પીવું, સૂઈ જવું, ગરમીમાં ઠંડી લાગવી, ઠંડીમાં પાછી ગરમી લાગવી, વરસાદમાં એના યોગ્ય વ્યવસ્થા થઈ જાય, આ બધા ભોગ છે આપણી પાસે. સારા કપડા, સારા વખાણ સાંભળવા, આ બધા ભોગ છે આપણી પાસે. ભોગ વગર ચાલે ખરું આ યુગમાં? હા કે ના? ભોગ વગર રહી શકાય ખરું? વસ્તુ વગર રહેવાતું? આ કથા મને ને તમને એવી વાત સમજાવે છે કે જો જગત છોડીને જે વયા ગયા છે એવા 88,000 ઋષિ મુનિઓ બેસી અને પવિત્ર તીર્થ સ્થાન જેનું નામ છે નૈમિષારણ્ય, ત્યાં બેઠા બેઠા કથા સાંભળે છે. સર્વ ભોગોને જેને તુચ્છ ગણી અને છોડી દીધા છે એણે આ કથા માનેલી છે. અને એણે જો આ કથા માણી લીધી હોય ને મારે તમારે એની જેમ માનવી હોય તો એક કામ કરવું પડશે. થશે કે નહીં? ભોગ છોડીને કથા સાંભળવાની. અહીંયા વ્યવહાર માટે આવ્યા. આ જો એ વ્યવહારના રૂપમાં કથા કરશું તો વ્યવહારના રૂપમાં ફળ મળશે. જેવા ભાવથી જે કર્મ કરીએ તે ભાવથી તે વસ્તુની પ્રાપ્તિ થાય છે. હવે ભાવ તો નક્કી તમારી સિવાય કોઈ બીજું કરી શકે? ક્યારેય ન કરી શકે. ભાવ તમારું પોતાની વસ્તુ છે. ભાવ મળ્યો છે તો એક કામ કરવાનું. શું? યોગી બનીને કથા સાંભળવી. કોણ આ કથા સાંભળે છે? તો કે 88,000 ઋષિ મુનિઓ આ કથા નૈમિષારણ્યમાં સાંભળી રહ્યા છે. અને સૂત નામના પુરાણી તે વ્યાસાસન ઉપર બેસી અને તેમને સુંદર કથાઓ સંભળાવે છે. માટે વ્યાસ કહે છે નૈમિષે સુતમાસીન મભિવાદ્ય મહામતે કથામૃત રસાસ્વાદો કુશલઃ શૌનકો રવિ. આ કથા નૈમિષારણ્યમાં ચાલુ છે. કથા ચાલુ થઈને એટલે સૌથી પહેલા આ કથા યાદ રાખજો પ્રશ્નમાંથી પ્રગટ થયેલી છે. એક વ્યક્તિનો સારો પ્રશ્ન આપણી જોડીમાં કથા બદલાવી શકે છે. જ્યારે જ્યારે સારા વ્યક્તિને પ્રશ્ન થયો ત્યારે પ્રશ્નમાંથી આપણને પુરાણો પ્રાપ્ત થયા છે. ચરિત્ર સુધરે ને એટલે સૌથી પહેલા પ્રશ્ન સુધરી જાય. ચરિત્રનું નિર્માણ ગ્રંથની કૃપા વગર થતું નથી. જો કોઈ ગ્રંથ કૃપા કરી રહ્યું હોય ને કોઈ ગુરુ કૃપા કરી રહ્યું હોય તો સૌથી પહેલો પ્રશ્ન તે સુધરી જવો જોઈએ.